ગુજરાતથી લઈને આખા દેશ અને દુનિયામાં આજના દિવસમાં 10 એવી ઘટનાઓ બની છે, 10 એવા સમાચાર બન્યા છે જે તમારે જાણવા જરૂરી છે. અને શરૂઆત આપણે કોરોનાથી કરીએ તો આખા ભારતમાં ધીરે ધીરે કોરોનાના કેસ વધી રહ્યા છે અને આજે ગુજરાતમાં કોરોનાને કારણે એક મહિલાનું મોત પણ થયું છે. અમદાવાદમાં કોરોનાને કારણે 46 વર્ષની મહિલાનું મોત થયું હતું અને એક દર્દીના મૃત્યુ પર આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેમણે કહ્યું કે દર્દીનું મૃત્યુ થયું છે, પણ મૃત્યુ થવાના બીજા કારણો પણ હોઈ શકે છે. નાની મોટી બીમારી હોય કે સમયસર સારવાર ન મળે તો પણ મૃત્યુ થાય છે. કોરોનાને જીવનનો ભાગ બનાવવાની સાથે એમને સલાહ પણ આપી છે. હવે જો એક્ટિવ કેસની વાત કરીએ તો ગુજરાતમાં એક્ટિવ કેસનો આંકડો 338 ને પાર પહોંચી ગયો છે અને અત્યારે આખા દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 3961 છે. યુક્રેને અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો રશિયા ઉપર કર્યો છે અને મોટા ભાગના જેટલા પણ એરબેઝ છે જે ખાસ કરીને રશિયા યુક્રેન ઉપર બોમ્બ વરસાવવા માટે કરી રહ્યા હતા, એ બધા જ એરબેઝ ઉપર યુક્રેને ડ્રોન હુમલો કર્યો છે અને લગભગ રશિયાને 200 કરોડ રૂપિયાનું નુકસાન પણ થયું છે. જોકે આ બાદ રશિયાએ યુક્રેનને ચેતવણી આપી છે કે અમે આનો બદલો લઈને રહીશું. ત્યારે હવે મોટાભાગના નિષ્ણાતો એવું કહી રહ્યા છે કે આગળના સમયમાં ત્રીજું વિશ્વયુદ્ધ થઈ શકે છે. તો અત્યારે ભારતમાં વરસાદે તબાહી મચાવી છે અને સિક્કિમમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે 3 જવાનોના મોત પણ થયા છે. સિક્કિમમાં આર્મી કેમ્પમાં ભૂસ્ખલન થવાથી 3 જવાનોના મોત થયા હતા અને આસપાસના વિસ્તારોમાં જેટલા ઘર હતા એમને પણ ભારે નુકસાન થયું છે, જ્યારે અનેક લોકો ગુમ પણ થયા છે. આટલું જ નહીં, ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે 1500 પ્રવાસીઓ પણ ત્યાં ફસાયા છે. તો બીજી તરફ મણિપુરમાં પણ મુસળધાર વરસાદે તબાહી મચાવી છે અને અત્યાર સુધી 19,000 થી વધુ લોકો આના દ્વારા પ્રભાવિત થયા છે અને 32 લોકોના મોત પણ થયા છે. આટલું જ નહીં, અરુણાચલ પ્રદેશમાં પણ ભારે વરસાદે તબાહી મચાવી છે અને અત્યાર સુધી સેનાએ 14 લોકોને બચાવી પણ લીધા છે. હવે વાત કરી લઈએ ગુજરાતના હવામાનની, તો ખાસ કરીને આગામી 12 જૂન સુધીમાં ચોમાસું સત્તાવાર રીતે ગુજરાતમાં પ્રવેશી શકે છે. હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ચોમાસું થોડું વિલંબ થઈ રહ્યું છે. મહત્વની વાત તો એ છે કે આગામી સમયમાં એટલે કે આગામી 7 દિવસની અંદર અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે અને અમુક વિસ્તારોમાં 4 ઇંચ જેટલો વરસાદ પણ પડી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું છે કે આ વખતે ચોમાસું ઘણું સારું જવાની શક્યતા છે. અમદાવાદમાં 3 જૂને IPL ની ફાઇનલ મેચ રમાવાની છે અને એવું કહેવાય રહ્યું છે કે IPL મેચ પર વરસાદનું સંકટ છવાયેલું છે. આટલું જ નહીં, IPL ને લઈને અત્યારે અમદાવાદમાં કાળા બજારી પણ શરૂ થઈ ગઈ છે અને કાળા બજારી કરતા 2 લોકોની પોલીસે ધરપકડ પણ કરી છે, જેઓ 2500ની ટિકિટ 7000 માં વેચતા હતા અને સ્ટેડિયમ બહારથી પોલીસે બંનેની ધરપકડ કરી હતી. બીજી તરફ ક્રાઇમ બ્રાન્ચે ભાવુક ચૌહાણ નામના યુવકની ધરપકડ કરી હતી, જેની પાસેથી 11 IPL ની ટિકિટ કબજે કરવામાં આવી છે અને આ યુવક પણ સોશિયલ મીડિયામાં કાળા બજારી કરીને ઓનલાઈન ટિકિટ વેચતો હતો. વિસાવદરની પેટા ચૂંટણીને લઈને હવે નવા સમાચાર સામે આવી ગયા છે. વિસાવદરની પેટા ચૂંટણીને લઈને હવે ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારે ઉમેદવારી પત્રક ભરી દીધું છે. જ્યારે ભાજપના કિરીટ પટેલ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા અને સરકારી કચેરી ખાતે ઉમેદવારી પત્ર ભર્યું હતું અને બીજી બાજુ કોંગ્રેસના નીતિ રાણપરિયાએ પણ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે પહોંચીને ઉમેદવારી પત્રક ભર્યું હતું. તો બીજી બાજુ કડીમાં પણ આ જ રીતનું જોવા મળ્યું. ખાસ કરીને જો આ જઈએ તો કડીમાં ભાજપના ઉમેદવાર તરીકે રાજેન્દ્ર ચાવડાને ઉભા રાખવામાં આવ્યા છે, તેમને પણ ઉમેદવારી પત્રક ભર્યું છે અને બીજી બાજુ કોંગ્રેસમાંથી પણ રમેશ ચાવડા નામના વ્યક્તિએ ઉમેદવારી પત્રક ભર્યું છે. ત્યારે હવે કોણ જીતે છે એના ઉપર સવાલ ઉભા થઈ રહ્યા છે. અમદાવાદમાં નશામાં ધૂત થઈને એક કોન્સ્ટેબલ કાર ચલાવતો હતો અને તેને અકસ્માત સર્જ્યો હતો અને હવે અત્યારે એ કોન્સ્ટેબલ ફરાર પણ થઈ ગયો છે. અમદાવાદના રાણીપ વિસ્તારમાં પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ યુવરાજસિંહ વાઘેલાએ નશામાં વાહન હંકારીને અકસ્માત સર્જ્યો હતો, જેમાં તેને 3-4 વાહનોને અડફેટે લીધા હતા અને અંતે તેની કાર એક ઘરમાં પણ ઘૂસી ગઈ હતી અને આ કારણે 3 લોકોને ઈજા પણ પહોંચી હતી અને હવે આ કોન્સ્ટેબલ ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસથી બચવા માટે અત્યારે ફરાર થઈ ગયો છે. બિહારની વિધાનસભાની ચૂંટણીને લઈને પણ મોટા સમાચાર સામે આવ્યા છે. આ વખતે આમ આદમી પાર્ટીએ આ ઇન્ડિયા ગઠબંધન સાથે પોતાનો છેડો ફાડી લીધો છે અને પોતાની રીતે જ બધી બેઠકો ઉપર પોતે ચૂંટણી લડવાનું છે. ત્યારે આ વખતે પણ ત્રિપાંખીયો જંગ બિહારમાં જોવા મળશે અને હંમેશાથી કહેવાય છે કે ત્રિપાંખીયો જંગ જ્યારે પણ થાય છે ત્યારે સીધો ફાયદો ભાજપને થાય છે. ત્યારે શું આ વખતે પણ નીતિશ કુમાર ફરી એકવાર જીતશે? અયોધ્યાનું રામ મંદિર ફરી એક વખત ચર્ચામાં છે, કારણ કે પરિસરમાં ફરી એક વખત પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાવાનો છે. હવે ફરી એકવાર રામ રાજા રામ મંદિરમાં વિરાજમાન થવા જઈ રહ્યા છે અને 3 જૂનથી 5 જૂન સુધી અયોધ્યા કિલ્લામાં બનેલા તમામ મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે અને 5 જૂને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રામ મંદિરના પહેલા માળે રામ દરબારની સ્થાપના કરશે અને આ દરમિયાન એ સમયે રામ મંદિરમાં ઘણા બીજા ખાસ મહેમાનોની હાજરી પણ જોવા મળશે. આ વખતે G7 સંમેલન કેનેડામાં યોજાવાનું છે, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કદાચ આ વખતે G7 સંમેલનમાં નહીં જાય. જોકે ઇતિહાસમાં પહેલી વખત એવું બનશે કે ભારતના કોઈ વડાપ્રધાન G7 ની જે સમિટ છે એમાં નહીં જાય. હવે એની પાછળનું કારણ એવું માનવામાં આવી રહ્યું છે કે ભારત અને કેનેડા વચ્ચે જે તણાવ વધી ગયું છે એને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી G7 સમિટમાં ભાગ લેવા માટે નહીં જાય. જોકે ઓફિશિયલી આ વાત હજુ સુધી બહાર નથી આવી.
ટૂંક સમયની અંદર બહાર આવી શકે છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે જરા કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.